હેલો, કેમ છો? આજે આપણે બનાવીશું ઉપવાસ માટે ફરાળી નાસ્તો. કંઈક નવું ખાવું છે અને ઓછા તેલવાળું ખાવું છે, તો આ રેસીપી ચોક્કસથી જોજો. તો સૌથી પહેલાં 2 કપ પલાળેલા સાબુદાણા લીધા છે. સાબુદાણા એકદમ સરખી રીતે પલળી ગયા છે. સાબુદાણા પલળી ગયા છે તો સાઈડ પર રાખીશું. 4 મીડિયમ સાઇઝના બાફેલા બટાકાને આ રીતે છીણીથી છીણી નાખવાના છે. તો બધા બટાકાને હું છીણીને તૈયાર કરી લઈશ. બટાકા છીણાઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે જે સાબુદાણા લીધા છે એની અંદર આપણે બટાકાનો માવો એડ કરી દેવાનો છે. અહીંયા આગળ એકદમ સરખી રીતે બધું મિક્સ કરવાનું છે. ત્યાં આગળ શેકેલા જીરાનો પાવડર 1 ચમચી, કાળા મરીનો પાવડર 1 ચમચી, સિંધાલ થોડું મીઠું, શેકેલા સિંગદાણાનો પાવડર લીધો છે 1 કપ એડ કરી, લીલા મરચાં 5 થી 6 નંગ અને ફ્રેશ કાપેલા ધાણા લીધા છે તે એડ કરી બધું સરખી રીતે મિક્સ કરવાનું છે. જો બટાકા આખા રહી ગયા તો એકદમ સરખી રીતે તમારે મેશ કરી અને આ રીતને મસાલો તૈયાર કરી લેવાનો છે. તો મસાલો એકદમ તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો એકદમ સરસ રીતે આ રીતે તમારે સેન્ડવિચ ટોસ્ટર લેવાનું છે. તમારી પાસે ના હોય તો તમે એમને તવા ઉપર પણ શેકી શકો છો. અહીં આગળ મેં ઘી લગાવ્યું છે. બસ તો અહીં આગળ ઘીથી ગ્રીસ કરી અને સરસ તમારે તેલવાળા કે ઘીવાળા હાથ કરી લેવાના છે, જેથી ચોંટે ના. અને આ રીતે એકદમ સેન્ડવિચ ટોસ્ટરમાં સ્પ્રેડ કરી દેવાનું છે. પતલું લેયર કરી લેવાનું છે. આ રીતે એકદમ એક સરખું સ્પ્રેડ કરી અને તૈયાર કરી લેવાનું છે. તમે સેમ તવા ઉપર આ મેથડ કરી શકો છો. અહીં આગળ પનીર લીધું છે, તો એકદમ સરખી રીતે પનીરને વચ્ચે એડ કરી દેવાનું છે, એટલે સેન્ડવિચ તેવો ટેસ્ટ આવશે. ઉપરથી થોડુંક આપણે મીઠું નાખી દઈશું અને કાળા મરીનો ભૂકો એડ કરી દઈશું. પનીર એડ કર્યા પછી ઉપર થોડો જીરું પાવડર પણ એડ કરી અને આ રીતે ઉપર ફરીથી લેયર સાબુદાણાનું જે આપણે તૈયાર કર્યું છે તે લેયર કરી અને ફિલ કરી દેવાનું છે. એટલે સ્ટફિંગવાળું આપણું સેન્ડવિચ તૈયાર થઈ ગયું છે. તમે ઉપર ગ્રીન ચટણી પણ લગાવી શકો છો. તો હવે આને એકદમ સરખી રીતે બંધ કરી દેવાનું છે અને આપણે ગેસ ઉપર ધીમી ગેસની આંચ રાખીને લગભગ 5 મિનિટ જેવું શેકવાનું છે. બંને બાજુ આ રીતે પલટાવીને તમારે ચેક કરવાનું છે. આ રીતે ક્રિસ્પી થઈ જાય એટલે તમારે સમજી લેવું કે એકદમ સરખી રીતે શેકાઈ ગયું છે. ઉપર થોડું ઘી ફરીથી લગાવી દીધું છે મેં, જેથી એકદમ સરસ ક્રિસ્પી આ તૈયાર થઈ જશે. તો બંને બાજુથી એકદમ સરખી રીતે શેકાઈને તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. એકદમ ફ્લફી આપણો હેલ્ધી નાસ્તો તૈયાર થઈ ગયો છે. અને હા, પનીર તો એડ કર્યું જ છે, તો પ્રોટીનથી ભરપૂર એવો આ ફરાળી નાસ્તો ચોક્કસથી બનાવજો. કંઈક નવું ખાવું હોય, આખો મહિનો તમે ઉપવાસ કર્યો હોય તો તમે અને ચટણી ખાતા પછી દહીં સાથે સર્વ કરી શકો છો. તો રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો. વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધીને આવજો.